કે એક ગામ હોય, ગામનું એક પાદર હોય અને પાદર હોય ત્યાં એક સરસ મજાનો આંબો હોય. હવે બને એવું કે એ આંબાને અને નાનકડું આવું એક બાળક હોય 4-5 વર્ષનું, એ બાળકને અને આંબાને બે સરસ મજાની ગાઢ મિત્રતા થઈ જાય. એ બાળક છે એ 4-5 વર્ષનું થાય અને એ બાળક છે એ ગામ છોડીને ચાલ્યું જાય. નાનું હોય ને ત્યારે એને ઊંઘ આવે તો આંબાના થડીએ સૂઈ જાય, એને ભૂખ લાગે તો આંબાની કેરીઓ ખાય, એને રમવાનું મન થાય તો આંબાની જે શાખાઓ હોય એની સાથે રમે. પણ 5-6 વર્ષનું થાય એટલે એનો પરિવાર હોય એને લઈને ત્યાંથી ચાલ્યો જાય, શહેરમાં ચાલ્યો જાય. અહીંયા આંબો રોજ રાહ જુએ કે એ બાળક હમણાં આવશે, પણ એ બાળક આવતું નથી. એ બાળક મોટું થઈ જાય છે, વર્ષો સુધી આંબો રાહ જુએ છે. 20 વર્ષનો યુવાન થઈ જાય છે એ બાળક અને ગામને પાદર આવે છે. એ આંબા પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મને ઓળખાણ પડે છે? એટલે આંબો કહે છે કે હા, હું ઓળખું છું, તું તો એ જ બાળક છે કે અહીંયા મારા ખોળામાં ખૂંદતું તું, મારે અહીંયા રમતું તું, તને જરૂરિયાત પડે તો મારે ઓથે તું સૂઈ જતું, તું એ જ બાળક છે, હું તને ઓળખું છું. એટલે એ બાળકને કહે છે કે આજે વર્ષો પછી તું ક્યાં ચાલ્યું ગયું તું? તને આવવાનું મન નહોતું થતું? તને મને મળવાની ઈચ્છા નહોતી થતી? ત્યારે એ બાળક કહે છે કે હવે તો હું મોટું થઈ ગયું, ભણવામાં વ્યસ્ત થઈ ગયો અને હવે મને મારા જીવનમાં મૂંઝવણ આવી ને એટલે હું તમને મળવા આવ્યો છું. એ આંબો પૂછે છે કે શું મૂંઝવણ છે? એટલે એ બાળક એવું કહે છે કે મેં 12મું ધોરણ પૂર્ણ કર્યું, ખૂબ સરસ મજાની ટકાવારી આવી અને હવે મારે મેડિકલની અંદર એડમિશન જોઈએ છે ને એના માટે મારી પાસે પૈસા નથી. એટલે હું પૈસાની સગવડતા થાય એના માટે કંઈક એ મૂંઝવણની સાથે હું અહીંયા આવ્યો છું. એ આંબો કહે છે અરે ભલા માણસ, એ તો ખૂબ નાની વાત કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ કેરીઓ આવી છે, એ કેરીઓને તું લઈ જા, વેચી નાખ અને એમાંથી જે કંઈ પણ પૈસા મળે ને તું એમાંથી તારી મેડિકલની ફીસ ભરી દેજે. એ બાળક 20 વર્ષનો યુવાન થઈ ગયો હોય, એ બધી જ કેરીઓ ઉતારે છે, વેચી દે છે અને એમાંથી પોતાની ફીસ ભરી દે છે. ફરીથી બાળકની રીતે અને અહીંયા આંબો રાહ જોયા કરે કે એ બાળક હમણાં આવશે અને આવતું નથી. એ બાળક મોટું થાય છે, એ 35 વર્ષનો યુવાન થઈ જાય છે અને ફરીથી એના જીવનની અંદર કોઈ સમસ્યા આવે છે, કોઈ મુશ્કેલી આવે છે એટલે ફરીથી આંબાની પાસે આવે છે. આંબાની પાસે આવે છે ને આંબો એવું કહે છે અરે તું તો એ જ બાળક છે કે જે અહીંયા રમતું તું, તારા માટે મેં ફીસની સગવડતા કરી હતી. હા, હું એ જ બાળક છું. તો કે હવે શું તારા જીવનની અંદર મુશ્કેલી આવી? એટલે કે હવે મારા લગ્ન થઈ ગયા, સરસ મજાની ટકાવારીથી હવે હું ડોક્ટર બની ગયો, હવે બને છે એવું કે મારા સંતાનો પણ થઈ ગયા છે, હવે મારે ઘર બાંધવું છે અને મારી હોસ્પિટલ બાંધવી છે અને એના માટે મારે લાકડાની જરૂર છે ને હું ફરીથી એ મૂંઝવણમાં મુકાયો છું. એટલે ફરીથી આંબો એવું કહે છે કે અરે ભલા માણસ, આને તો ખૂબ નાની સમસ્યા કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ લાકડું છે, એને તું લઈ જા અને એમાંથી તું તારું ઘર બાંધજે